ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વોર્ડ નંબર 11 પાળાની પાછળ સંવિધાન સોસાયટીના રહીશોને પડતી રસ્તાની મુશ્કેલીઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ચીફ ઓફિસર તથા પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર પાલિકાએ સત્વરે રસ્તાની મરામત કરાવી માટી કાઢી કપચી નાખીને તાત્કાલિક રસ્તો રિપેર કરી આપવા માટે રહીશોએ ઉગ્ર રજૂઆત કરી। શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે, સત્વરે આ રસ્તો બનાવવામાં આવે તેવી કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી। બ્યુરો ચીફ વાકેલા મનસુખભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરેન્દ્રનગર। મારું નામ પરમાર વેલકર, વોર્ડ નંબર 11 ગણપતિ ફાટસર। અમારે ઘણા સમયથી, આમ તો ઝાઝા ટાઈમથી છે, 3-4 વર્ષથી છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી કોઈ સુવિધા મળેલ નથી। આજે અમે અહીંયા નગરપાલિકા ગણપતિ ફાટસરના તમામ રહીશો સાથે ચીફ ઓફિસર સાહેબને મળી આવેદનપત્ર આપી અને અત્યારે એમને આશ્વાસન આપેલું કે ભાઈ 4 વાગ્યા પહેલાં અમે તમને કટિંગ કરી રોડનું અને જે કંઈ ખેરા નાખવાના છે, માટીના આ બધું અમને કરી દેવાની અત્યારે હૈયાધારણા આપી છે। જો આ કામ નહીં કરવામાં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરશું। મારું નામ દુલેરા રતનબેન જયંતિભાઈ છે। અમે ગણપતિ વિસ્તાર સંવિધાન સોસાયટી વોર્ડ નંબર 7ના રહીશો છીએ। અમારા ઘણા સમયથી અમારો પ્રશ્ન છે કે અમારા રોડ રસ્તા સારા બનાવો, પણ બનાવવામાં આવતા નથી। અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી। અમારા ગઈઢા બુઢા કોઈ દવાખાને લઈ જવા હોય તો પણ વાહનની વ્યવસ્થા જવા માટે રસ્તો પણ નથી। તો ઘણીવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈ જવાબ આપતું નથી। એટલા માટે અમે આ બધા અહીંયા નગરપાલિકાએ ઉગ્ર આંદોલન કરવા આવ્યા છીએ, બરાબર।